બેસો બેસો. નીકળવાનું છે પ્રસાદ લીધો? હા, ફૂલ કેટલો અઢી કલાકનો રસ્તો છે? ના, 2 કલાક. કેટલા કિલોમીટર? 105 થાય છે. 105. બ્રહ્મ કૃપા હે કેવલમ આનંદ મંગલ ઓમ ઓમ ઓમ. સાંજે સરસ્વતી સંપૂર્ણ પ્રસન્ન થઈ ગયા ને. નીકળો રસ્તા જોયો બરોબર. ફૂલ બધે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ, ભૌતિકતા વિલાસિતા એ લોકોમાં છે ને, જે ડોળર ને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, એનું આંધળું અનુકરણ. એટલે કેવું આંધળું ખબર છે? કોણ બોલે? અહીંના છે કે ત્યાં ના? એટલે શું કરે ખબર? ટોયલેટમાં જાય ને તો ન્યૂઝપેપરનું પાનું લઈ જાય, ન્યૂઝપેપરનું. પછી રાત્રે વલ્ગર જે નોવેલ હોય ને, બીભત્સ ઇંગ્લિશ, એટલે 1:30 વાગ્યા સુધી પથારીમાં સુતા સુતા વાંચે. સમજે? બધું કરે, જુગાર રમે, નોનવેજ ખાય, ડ્રિંક કરે, સ્મોકિંગ કરે. લોકોના પૈસા ધંધા કરે ને તો લોકોના પૈસા લઈને વ્યાજ આપે ને, પછી છેલ્લે ઉઠી જાય એટલે બધા બિચારા ગરીબ લોકોના પૈસા જાય. સમજાય? અને એનાથી બધા ફૂલ ફટાક થઈને ફરે. એને મોટો સુખી કહેવાય. બ્લાઇન્ડ ફોલોઈંગ, અંગ્રેજીનું આંધળું અનુકરણ. આપણે તો શું હતું, મહાત્મા ગાંધીએ બિહારમાં એક બાઈને નિર્વસ્ત્ર જોઈ, ગરીબ બાઈ, એટલે પોતળી જ પહેરવાનું શરૂ કર્યું. છે કે નહીં? અને આ બધા હા બસ કાચમાં જોયા કરે કે હું વાંદરો કેવો દેખાઉં છું. પેલા રામકૃષ્ણ પરમહંસ કહે છે કે કોટ ને પેન્ટ ને ટાઈ ને હેટ ને હાથમાં સ્ટીક હોય, સમજે છે? અને એમ આમ એમ કે આ બધું બ્યુટીફુલ છે એમ બોલતો હોય. આમ સ્ટીક, ફ્લાવર ને ગાર્ડન, અને પગથિયે ચડતા મચ્છક આવી જાય ને એકદમ પ્રેક્ટિકલ. આ ગણે નહીં, કારણ કે દેહાદ્યાસ રૂઢ થઈ ગયો કે આપણે જે ભ્રાંતિમાં સારા દેખાઈએ, મોટા દેખાય, સુખી દેખાય, એવું થઈ ગયું. પછી ધર્મ ને અધ્યાત્મનો આડંબર કરવાનો, સમજે? કૃત્રિમતા, ઔપચારિકતા, આડંબર. અમે ધાર્મિક છે, આધ્યાત્મિક. તો પછી આ બધું શું છે? ભૌતિકતા વિલાસિતા, ચંચળતા ભ્રાંતિ, અહમન વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ, રાજ્યભોગો લક્ષ્મીની ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. સમજાય? અને હું આ દેહમાં અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, એ દેહાધ્યાસની દ્વૈત ભ્રાંતિની લઘુતા ગ્રંથિ ભ્રાંતિ. આ તો ગણે જ નહીં. આ એમ કે કોઈ માનતું નથી, એનું માને. ગોળ હોય
તો એક સૂર્ય છે જ નહીં, તો એ સૂર્યનો દોષ નથી, ગોળની દ્રષ્ટિનો દોષ છે. એટલે પોતાનો દેહ માને તો વસીઠને દેહ જ જુએ, પણ વસીઠને એના પ્રકાશથી જ અનુભવવા જોઈએ કે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એ આ વ્યક્તિ નથી, જીવ નથી, દેહ નથી. ખ્યાલ આવે? પછી બધું દેહથી જ જોઈએ એટલે કોઈ દિવસ આત્મા બોલીએ પણ એ આત્મા મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ એ કોઈ દિવસ અનુભવાય જ નહીં. આત્મા એટલે વ્યક્તિ નહીં, જીવ નહીં, અહમ નહીં. આત્મા એટલે મહાચિદાકાશ પરમાકાશ પૂર્ણ બ્રહ્મ. હવે એ વસ્તી સિવાય ખબર ન પડે. ઈશ્વરે માયાની કલ્પના છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ અને આ બધું ઈશ્વર હિરણ્યગર્ભ વિરાટ સૃષ્ટિ સ્થિતિ પ્રલય નામરૂપ આ બધી માયાની કલ્પના, કશું છે જ નહીં. અને અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. અજરામર અખંડ અવિનાશી એ પરમ તત્વ છે, પરમ સત્ય. આપણો સમશીતોષ્ણ દેશ છે, તો એમાં કે હવે વરરાજો હોય તો ઉનાળામાં ગરમ સૂટ પહેર્યો હોય અને પેલો અણવર્ષે પડશે ઓલું શા કરે, ચાલો નકામાં. અને હવે તો એક દિવસ માટે ઉધાર લઈને પછી બીજે દિવસ આપી દેવાનું. હવે આ બનેલું છે કલેવર, સૂર્યપ્રકાશ, પવન ને અન્ન જળ. આનું પોતાનું હું મારું નથી. સૂર્યપ્રકાશ, પવન, અન્ન જળ છે ને, એના વગર આ નથી. તો સૂર્યમાંય હું નથી, હું મારું નથી. પવનમાંય હું મારું નથી, અન્ન જળમાંય હું મારું નથી. તો આનું હું મારું ક્યાંથી આવ્યું? આ એના બાપનું છે? ન ખ્યાલ આવ્યો. આ શેનું બનેલું છે? સૂર્યપ્રકાશ, પવન, અન્ન જળ. તો સૂર્યમાં હું મારું નથી, પવનમાં હું મારું નથી, અન્ન જળમાં હું મારું નથી. તો આનું હું મારું ક્યાંથી આવ્યું? નથી ક્લિયર? પોતે ઉલ્લુ બનવાનું, બીજાને ઉલ્લુ બનાવવાના. વસીઠ રામને કહે છે કે પુરુષનું વીર્ય અને માતાની રજ એ બે પાણી જ છે, એટલે આ પાણીનો પરપોટો જ છે. હવે આ ક્યાં મળે? પણ સાંભળે કોણ? વસીઠ કે હું બે હાથ ઊંચા કરીને બૂમો પાડું છું, પણ કોઈ મને સાંભળતું નથી. તમે સંકલ્પ ન કરો કે હું આ છું ને આ જગત છે, એ ભ્રાંતિ છે. તો કે કોઈ મને સાંભળતું નથી. 2 વાર છે યોગાથી. તમે કોઈ સંકલ્પ ન કરો. રામ કે સંકલ્પ વગર તો ચાલે નહીં, એ તો ચાલ્યા જ કરે સંકલ્પ વિકલ્પ. તો વસીઠ કે જો સંકલ્પ વગર તમને ન ચાલતું હોય તો તમે અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિનો જ સંકલ્પ રાખો. અસંકલ્પ રૂપ બ્રહ્મ પ્રાપ્તિ, પરમાત્મા પ્રાપ્તિનો જ સંકલ્પ રાખો. એટલે એમાં સંકલ્પ છે જ નહીં. એટલે કે સંકલ્પ કરવામાં કોઈ તકલીફ નથી, કરવામાં જ તકલીફ છે. ન કરવામાં કોઈ તકલીફ નથી, કારણ કે છે જ નહીં. સંકલ્પ ન કરવામાં કોઈ તકલીફ નથી, કારણ કે સંકલ્પ છે જ નહીં. કરવામાં તકલીફ છે, કારણ કે નથી એ કરવાનું. એટલે કાંઈ ન મળે તો કાંઈ ન વળે. સમજાય? એ તો ભ્રાંતિ. હવે ભૂતાકાશ, ચિત્તાકાશ, માયાકાશ, ચિદાકાશ. તો ભૂતાકાશ સ્થૂળ ભ્રાંતિ, ચિત્તાકાશ સૂક્ષ્મ ભ્રાંતિ, માયાકાશ કારણ ભ્રાંતિ, અને ચિદાકાશ પરમ સત્ય, પરમ તત્વ. જો હે સો હે. સાંભળે કોણ? ટાઈમ નથી. વસીઠ તો નવરા છે, આપણે તો બધું કામ ધંધા હોય ને,
મરી ગયા સુધી સંતોષ જ નહીં, વિવેક નહીં, સંતોષ નહીં, શાંતિ નહીં, ધરાય જ નહીં. કમ્પેરિઝન, કોમ્પિટિશન, દેખાદેખી, ચર્ચા, આવું દેખાય તો આપણે આવું એનાથી હવાયું દેખાવ કરો. અમદાવાદથી ડેલી અપડાઉન વસ્ત્રાલ. ઓમ ઓમ પરમ ચિદાકાશ. પછી કેવું 1:30 વાગ્યા સુધી પડ્યા રહે ને પથારીમાં અંગ્રેજી બીભત્સ નોવેલો વાંચ્યા કરે અને સવારે 10 વાગે ઉઠે. આ બધું લાઈફ છે. ભગવાને તમને ઉત્તમ મનુષ્ય દેહ આપ્યો છે તો ભગવાન લાભ કરવા માટે, આ માયામાં ઊંધા વળી જવા માટે, ડૂબી જવા માટે ને. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, મહાચિદાકાશ, સ્વયં પ્રકાશ, સંપૂર્ણ પ્રકાશ, પૂર્ણ બ્રહ્મ, અનંત તેજ ઘન, અનંત ચિદ ઘન, પરમાકાશ, કેવલ અનંત શુદ્ધ તેજ ઘન, પરમાકાશ, અખિલાત્મા, પૂર્ણ બ્રહ્મ, પરમાત્મા, પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત, પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्प है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष, सत, अनंत, संपूर्ण, अपरिगी, निर्भ्रांत, निरपेक्ष. वशिष्ठराम उत्पत्ति प्रकरण राउंड 41મો રાઉન્ડ. પાછું ઘરનું ખાવાનું ન ભાવે, હોટલ બોટલ ને ટોટલ. ચાલો. आद्य परब्रह्म सद्गुरु देव की जय. ओम श्री परमात्मने नमः. सद्ग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण उत्पत्ति प्रकरण सर्ग 43मो, पेज नंबर 226, पेज नंबर 226, सर्ग 43मो.
વિદુરથને વર પ્રદાન, સૈન્યથી નગરનું આક્રમણ અને સળગવું. આ 43મા સર્ગમાં વિદુરથ રાજાને જોઈતું વરદાન, નગરનું સળગવું અને બળી જતા લોકોની ચેષ્ટાઓ ઇત્યાદિનું વર્ણન કરવામાં આવશે. સરસ્વતી બોલ્યા, હે રાજન, આ મોટા સંગ્રામમાં તમારે હમણાં મરવું પડશે અને પછી તને પૂર્વનું રાજ્ય મળશે. એ સગળું પ્રત્યક્ષ રીતે તારા જોવામાં આવશે. તું, તારી દીકરી અને તારો મંત્રી એ સર્વ પૂર્વના નગરમાં આવશો અને તેમાં તું તારા શબરૂપ થયેલા શરીરને પ્રાપ્ત થઈશ. હવે અમે જેમ આવ્યા હતા તેમ પાછા જઈએ છીએ. તું, તારો મંત્રી તથા તારી કુંવરી મનોમય દેહથી ત્યાં આવશો. જેમ ઘોડાની, ગધેડાની, ઊંટની અને મદથી ભીંજાયેલા ગંડસ્થળવાળા હાથીની ગતિ જુદી જુદી હોય છે, તેમ સ્થૂળદેહની અને મનોમય દેહની ગતિ પણ જુદી જુદી હોય છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે મધુર ભાષણ કરનારા એ બંનેની વચ્ચે પરસ્પર વાત ચાલતી હતી. તેટલામાં જે માણસને પ્રથમથી નગરનો વૃત્તાંત જાણવા માટે ઊંચા પ્રદેશમાં ઊભો રાખવામાં આવ્યો હતો તે અંદર આવ્યો અને ગભરાટ સાથે નીચે પ્રમાણે બોલવા લાગ્યો. હે રાજા, જેમ પ્રલયકાળમાં ઉદ્ધત થયેલો મહાસાગર ધસી આવે તેમ બાણો, ચક્રો, ખડગો, ગદાઓ અને પરિગોની વૃષ્ટિ કરતું શત્રુના સૈન્ય અહીં ધસી આવે છે. પરમ ઉત્સાહવાળું એ સૈન્ય પ્રલયકાળના પવનને ઉડાડેલી મોટા પર્વતોની શિલાઓ સરખી ગદાને, સાંગોને અને ભૂષુંડીઓને વરસાવે છે. આ પહાડ જેવા નગરમાં ચારે બાજુએ અગ્નિ લાગી ચૂક્યો છે. ચટ અને કડાકા બટાકા કરતો એ અગ્નિ ઘરોને સળગાવી દઈને આ ઉત્તમ નગરને પાડી દે છે. પ્રલયકાળના વાદળાઓની ઘટા સરખા ધુમાડાના પર્વતો બળાત્કારથી ગરુડોની જેમ આકાશમાં ઉડવા લાગ્યા છે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે પુરુષ ગભરાટથી બોલતો હતો તેટલામાં કઠોર શબ્દવાળો અને દિશાઓને પૂર્ણ કરી દેનારો બહાર મોટો કોલાહલ ઉઠ્યો. ત્યાં બળથી કાન પર્યંત ખેંચવામાં આવતા તથા બાણોની વૃષ્ટિ કરતા ધનુષ્યોનો પ્રબળ ટંકાર સંભળાવા લાગ્યો અને વેગવાળા મદોન્મત્ત હાથીઓ ગર્જના કરવા લાગ્યા. ગામમાં ઘર આદિને બાળી નાખતા અગ્નિઓના ભારે ફડાકા થવા લાગ્યા. જેમની સ્ત્રીઓ બળી જતી હતી તે નગરજનો મોટો હાહાકાર કરવા લાગ્યા. તેઓ અગ્નિના ટુકડાઓ ઘોર શબ્દ કરતા ઊંચે ઉછળતા હતા તેની વાતો કરવા લાગ્યા અને ત્યાં ધગ બળતી જ્વાળાઓના ફેલાવાથી ભારે કડેડાટ થવા લાગ્યો. એ સમયે લીલાએ, સરસ્વતીએ, વિદુરથ રાજાએ અને મંત્રીએ ગોખમાંથી જોયું તો મધ્યરાત્રિનો વખત હતો અને નગરમાં મોટો હાહાકાર વ્યાપી રહ્યો હતો. ત્યાં પ્રલયના પવનથી ક્ષોભ પામેલા પૂર્ણ મહાસાગર સમાન વેગવાળું અને મેઘના જેવા તથા તરંગોના જેવા ઉગ્ર આયુધોવાળું શત્રુનું સૈન્ય ચારે બાજુએ વ્યાપી રહ્યું હતું. પ્રલયકાળના અગ્નિથી પીગળી જતા મેરુ પર્વતની જેમ પ્રકાશથી અને આકાશને પૂરી દેતી મોટી જ્વાળાઓના સમૂહથી આખું નગર બળવા લાગ્યું હતું. ચોર લોકો લૂંટ કરવા સારું મોટા મેઘની ગર્જના જેવા તિરસ્કારના વચનો કાઢતા હતા અને પ્રબળ કિકિયારીઓ કરતા હતા. પ્રલયકાળના પુષ્કરાવર્તક નામના મેઘ સમાન ધુમાડારૂપી વાદળાઓથી ત્યાં આકાશ ઢંકાઈ ગયું હતું અને ઉડતા સોના જેવી પીળી જ્વાળાઓના સમૂહોથી કોઈ સ્થળમાં અવકાશ રહ્યો ન હતો. રમણને આત્મ સાક્ષાત્કાર થયો 16મે વર્ષે અને અરુણાચલેશ્વર પર્વત શિવનું સ્વરૂપ ગણાય, સ્વયંભૂ જ્યોતિર્લિંગ. એની એક ગુફામાં વર્ષો સુધી, બીજી ગુફામાં વર્ષો સુધી, 70 વર્ષ શરીર રહ્યું ત્યાં સુધી એક લંગોટી ને એક ભિક્ષાપાત્ર અને 2 કિલોમીટરથી બહાર ગયા નથી અને કરોડો ભાવિકો ત્યાં આવ્યા, હજી આવે. પોલ બ્રન્ટનને કીધું કે આના ચરણમાં મને શાંતિ મળી. મોરારજી દેસાઈ કીધું કે આના ચરણમાં મને જે શાંતિ મળી ક્યાંય નથી મળી. અને ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન યંગ હતા ત્યારે જ એમનું વેહિકલ લઈને, એમનું ફેમિલી લઈને જતા ને બેસી રહેતા અને પછી જતા રહેતા. ત્યાંના દક્ષિણના જગતગુરુ હતા શૃંગેરી મઠના, એ આવીને બેઠા
બ્રાહ્મણ કાંઈ બોલ્યા નહીં અને એ વયા ગયા. એક બ્રાહ્મણે કીધું કે તમે સફેદ લંગોટી હતી એ સંન્યાસ લો, આપણે આપણી સંન્યાસ પરંપરામાં આવો પુરુષ થઈ ગયો એમ કહેવાય નહીં. એટલે શંકરાચાર્ય કીધું કે એને તમે સંન્યાસનો આગ્રહ ન કરો, સફેદ લંગોટીને ભિક્ષા પાત્ર. એક ગુફામાં અમુક વર્ષ, બીજી ગુફામાં અમુક વર્ષ. પછી એ તો એટલા વર્ષો પહેલાં તો એને 125 વર્ષ પહેલાં નીચે આપણે વાંસ ને બધું હોય છે, ઘાસ ને એવો આશ્રમ કર્યો, કુટીર જેવું. અત્યારે બધું પાકું બાંધકામ તો અત્યારે, ત્યારે કાંઈ નહોતું. 2 કિલોમીટર બહાર નથી ગયા. સમજાય? અને જે આવે એ શાંતિ પામે. ગાંધીજીને ત્યારે ક્રાંતિકારી જે લોકોને આટલી બધી અંગ્રેજો હિંસા કરતા, તેમને અશાંતિ થતી તો ત્યાં જઈને બેસતા. રમણ જ્યાં બેસતા ને ત્યાં જઈને બેસતા અને શાંતિ પામતા. બોલો, સમજે? એટલે સત્યની પરખ અને આદર કદર જોઈએ ને. ડોલરને ભોગવણી કેમ પરખ ને આદર કદર છે? તો પછી જે પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ, એની પરખ ને આદર કદર કેમ નહીં? ચલો, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, એની આદર કદર કેમ નહીં? સમજે? અને ઉપાધિના પોટલા એમાં સારું દેખાવું છે. ચલો, ઉડતા ઉંબાડિયાના ટુકડાઓને લીધે આકાશમાં ઉત્પાદ સંબંધી રાતા તારાઓના જેવો દેખાવ થઈ રહ્યો હતો. અગ્નિના મોટા સમૂહો એક ઘર ઉપરથી બીજા ઘર ઉપર અને બીજા ઘર ઉપરથી પાછા પહેલા ઘર ઉપર આવતા હતા. ઘણા યોદ્ધાઓ કપાઈ ગયા હતા અને બાકી રહેલા યોદ્ધાઓ પાછા વળીને ગામમાં આવતા રહેતા હતા. અગ્નિના અંગારાઓ ઉડી ઉડીને વાદળાઓના છિદ્રોમાં પેસી જતા હતા. લોકોને કઠોર ચીસો પડાવનારા તથા તેમને બાળી નાખનારા શત્રુઓ ત્યાં ઉગ્ર ગર્જનાઓ કરતા હતા. આકાશ અગ્નિના તણખાઓથી અને બાણોથી વ્યાપ્ત થઈ રહ્યું હતું. શત્રુઓ નગરને બાળવામાં દોડાદોડ કરતા હતા અને પોતાના હાથોમાં ઘણા શસ્ત્રોને તથા શિલાઓને ઊંચા કરી કરીને લોકો ઉપર તૂટી પડતા હતા. યુદ્ધના હાથીઓની ભારે નાસભાગથી મોટા મોટા શૂરવીર પુરુષો પણ છુંદાઈ જતા હતા. કેટલાયક દોડતા ચોર લોકોના માથાને ગામના લોકોએ કાપી નાખ્યા હતા અને તેથી ચોર લોકોએ લૂંટેલા ધન ગામના માર્ગોમાં પથરાઈ જતા હતા. પુરુષો અને સ્ત્રીઓ અંગારાઓના સમૂહોમાં પડી પડીને મોટા શબ્દથી રુદન કરતા હતા. અગ્નિથી બળીને ફાટતા કાષ્ઠો ધડાકા કરીને ગામમાં ઉડતા હતા. આકાશમાં મોટા મોટા ઉંબાડિયાના ચક્કરો વ્યાપી વળ્યા હતા અને તેથી જાણે સેંકડો સૂર્ય ઉગ્યા હોય એમ જણાતું હતું. ગામની સઘળી પૃથ્વી અગ્નિના અંગારાઓથી પથરાઈ ગઈ હતી. અગ્નિથી બળેલા બીજા કાષ્ઠોની સાથે બળતા વાંસો પણ ક્યાંકારા અને રણકારા કરતા હતા. બળી જતા પ્રાણીઓની ઘાટી ચીસો સાંભળીને સર્વ સૈનિકો પણ રોઈ પડતા હતા. વૃદ્ધિ પામેલો અગ્નિ સઘળી રાજ્યલક્ષ્મીને ધૂળધાણી કરી નાખીને તૃપ્ત થતો હતો. અગ્નિરૂપી મહાભક્ષક સર્વને ગળી દેવાના ઉદ્યોગમાં લાગ્યો હતો. દૈવ ગતિથી સર્વસ્વનો નાશ થયો હતો અને સુતેલાઓની ઉપર માર પડતો હતો. આથી લોકો ત્રાસ પામીને ચીસો નાખતા હતા. આજે વર્લ્ડમાં શું છે? મરું ને મારું, બીજું શું છે? વર્લ્ડમાં શું છે? તો બે સાઈડ બતાવી છે કે આ જે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે તો એમાં પોતામાં પોતા સિવાય બીજું કાંઈ નથી અને બીજું કાંઈ થતું નથી. એટલે પરમ સત્ય પરમ તત્વનો સંપૂર્ણ પ્રકાશ કર્યો. બીજી બાજુ આ જે આખી દ્રશ્ય ભ્રાંતિ, સૃષ્ટિ ભ્રાંતિ છે તેમાં બસ આ જ છે, મરું મારું. આખી માનવ જાતિનો હિસ્ટ્રી જુઓ તો પહેલેથી છેલ્લે સુધી આનું આ ઘરમાં એવું હોય અને બહારે એવું હોય કે નહીં? ચાલો, રાગ દ્વેષ, ખાવા દાવા, સાચા ખોટા, હે
ચાલો. અગ્નિરૂપી મહાભક્ષક સર્વને ગળી દેવાના ઉદ્યોગમાં લાગ્યો હતો. એને 8-10 મણ લાકડા પર સુવાડ્યો ને ત્યારે એમ કે આઈ એમ ધીસ ઓર ધેટ, હું આ છું, અમુક છું. 8-10 મણ લાકડા પર સુવાડ્યો હોય ને ત્યારે એમ કે હું આ છું, અમુક છું, આવો છું એમ. તમે મને ઓળખતા નથી, બહુ ઓળખ્યો. ચાલો. દૈવ ગતિથી સર્વસ્વનો નાશ થયો હતો અને સુતેલાઓની ઉપર માર પડતો હતો. આથી લોકો ત્રાસ પામીને ચીસો નાખતા હતા. ત્યાં અટકાવી શકાય નહીં એવો અગ્નિ ઘૂમી રહ્યો હતો. આ ચીસોથી અને અગ્નિથી સઘળા જ ઘરો જાણે હાહાકાર કરતા હોય એમ લાગતું હતું. ઘણા પ્રાણીઓને ઘણા દિવસો સુધી ખાવા પહોંચે એવા ધાન્યોના સમૂહો બળી જતા કેટલાયક લોકો અવશેષ રહેલા કાષ્ઠોને પણ બચાવી લેવા દોડતા હતા. આ સમયે જેમના સ્ત્રીઓ, બાળકો તથા સર્વસ્વ બળી જતા હતા એવા યોદ્ધાઓ ચારે બાજુ જોયા કરતા હતા, દોડાદોડ કરતા હતા અને નીચે પ્રમાણે બોલતા હતા. તેમના વચનો એ વિદુરથ રાજાના સાંભળવામાં આવ્યા. હાય હાય, રસની ભરતીને લીધે લીલાછમ, તડકાનું નિવારણ કરનારા અને અત્યંત ઊંચા થયેલા આપણા ઘરના વૃક્ષોને આ તોફાની પવન ભારે ખડખડાટ કરીને હલાવી નાખે છે. હાય હાય, હિમના જેવી શીતળતાવાળી અને આ હમણાં બળી જતી આપણી સ્ત્રીઓ જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે તેમ હાથીઓના સબોના સમૂહમાં પેસી જાય છે. હાય હાય, હિમના જેવી શીતળતાવાળી અને આ હમણાં બળી જતી આપણી સ્ત્રીઓ જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે તેમ હાથીઓના સબોના સમૂહમાં જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે, જેમ જ્ઞાનની સુંદર શક્તિઓ મહાત્માઓના મનમાં પેસી જાય છે તેમ હાથીઓના સબોના સમૂહમાં પેસી જાય છે. હાય હાય, હાય બાપ, પ્રબળ અગ્નિએ પ્રેરેલી આ જ્વાળાઓ આપણી સ્ત્રીઓના કેશોરૂપી ખડની ગંજીઓમાં લાગી ગઈ છે અને તેથી એ કેશો સુકાયેલા પાદરાઓની પેઠે બળી જાય છે. અરે જુઓ, ચકરીઓ ખાતી લાંબી અને ઊંચા તરંગોવાળી આ ધુમાડારૂપી યમુના વેગથી ચાલીને આકાશની ગંગા પાસે જાય છે. જુઓ તો ખરા, ઉંબાડિયાઓ રૂપી કાષ્ઠોને વહી રહેલી ઊંચી ગતિવાળી અને અગ્નિના કણોરૂપી પરપોટાઓવાળી આ ધુમાડારૂપ નદી વિમાનોમાં બેઠેલા દેવતાઓને પણ આંધળા કરી દે છે. આ સ્ત્રીના મા, બાપ, ભાઈ, દીકરાઓ તથા 2 દીકરીઓ પણ આ ઘરમાં બળી ગયા છે અને એ પોતે પણ અગ્નિથી દૂર છતાં શોકથી બળી ગઈ છે. હાય હાય હાય, અલ્યા ઓ, તારું આ ઘર આગમાં પૂરું સપડાઈ ગયું છે. જેમ પ્રલયમાં મેરુ પર્વત પડવા તૈયાર થાય તેમ તે અહીં પડવા તૈયાર થઈ ગયું છે. તું ઝટ અહીં આવ. અરે રે, બાણો, શિલાઓ, સાંગો, ભાલાઓ, પ્રાસો અને ખડગો જાણે તીડોની પેઠે જાળિયારૂપી સંધ્યાકાળના વાદળાઓમાં પેસી જાય છે અને ખડગો જાણે તીડોની પેઠે જાળિયારૂપી સંધ્યાકાળના વાદળાઓમાં પેસી જાય છે. અહો, જેમ સમુદ્રના જળમાં પૂરો પ્રબળ જ્વાળાઓવાળા વડવાનળમાં પેસે છે તેમ આ અગ્નિની જ્વાળાઓના પ્રવાહો જાણે બીકથી આકાશમાં ઉડી જવા ધારતી આ નગરીમાં પેસે છે. ધુમાડાઓ વાદળાઓમાં પેસી જાય છે, જ્વાળાઓ પર્વતોના શિખરો સુધી પહોંચી જાય છે અને રસથી ભરેલા બગીચાઓ પણ રાગી પુરુષોના હૃદયોની પેઠી સુકાઈ જાય છે. આ હાથીઓ જાણે કે પોતાના બંધનના સ્તંભથી જાતને સમજી લઈને ક્રોધે ભરાયા હોય તેમ ચિત્કાર કરે છે અને આ વૃક્ષોની હારને કડેડાટ શબ્દની સાથે પૃથ્વી પર પાડી નાખે છે. પૂર્વે આ ઘરના વૃક્ષોમાં પુષ્પોની, ફળોની
અને સ્કંદોની પુષ્ટતા હતી તે હમણાં શોભાથી રહિત થઈ ગઈ છે અને શોભાથી રહિત થઈ ગયા છે અને સર્વસ્વ પરવારી ચૂકેલા ગૃહસ્થોની પેઠે રાખ થઈ ગયા છે. હાય, મા બાપોએ આ બાળકોને ત્યજી દીધા છે અને તેઓ સંતાઈ જવાની માટે અંધારાને શોધવા નીકળ્યા છે. ત્યાં તો હાય, તેઓ બાણોથી ખીચોખીચ ભરેલી ગલીઓમાં ભીંતો પડવાથી કચરાઈ ગયા. પરસ્પર ઉડતી આ હાથણીઓ વાયુએ ઉડાડેલા અને જેમાંથી અંગારા જરે છે એવા સાજથી ડરીને ત્રાસદાયી ચીસો પાડે છે. હાય હાય, બુંડું થયું. આ પુરુષના તલવારથી ચીરાયેલા તથા જેના પર દ્રઢ ઉંબાડિયું ચોંટી ગયું છે એવા ખભા ઉપર વજ્ર પડે તેમ ગોફણનો પથરો પડ્યો. અહો, આકુર થયેલી આ ગાયો, ઘોડાઓ, પાડાઓ, હાથીઓ, ઊંટો, કૂતરા, શિયાળવા અને ગાડરોએ વેગમાં આવીને જાણે લડવાની તૈયારીઓ કરી છે. ચીસો પાડતી આ સ્ત્રીઓ પટપટ પડતા જળના ટીપાઓરૂપ ભ્રમરોવાળા ભીના વસ્ત્રો ઓઢીને ચાલી જાય છે. તેથી જાણે તેઓ સ્થળ કમળોને ઓઢીને ચાલી જતી હોય એવી લાગે છે. જુઓ, આસોપાલવના ફૂલો જેવી લાગતી જ્વાળાઓની આ શેડો જાણે લટકતી નાગણીઓને ચાટતી ઊંટડીઓ હોય તેમ સ્ત્રીઓના કેશોની લટોને ચાટે છે. હાય હાય, જેમ કોઈ નીચ સ્ત્રી કુમાર્ગમાં વિશ્રામ લે તેમ અગ્નિની શિખા હરણના બચ્ચા જેવી નેત્રવાળી આ સ્ત્રીની ભમરાઓની પાંખો જેવી પાપણોમાં વિશ્રામ લે છે. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા હાથીએ પેલા ગાંધીધામ આ પાલનપુરના રહેવા મળી અને ડૉક્ટર પ્રભુ જીવરામ પ્રભુ તમારા કઝિન થાય એ પેલો ભૂકંપ થયો ને કચ્છનો એટલે રહેવા મળીને પેલા બાથરૂમમાં હતા એટલે કે અમે ઉતરી જઈએ છીએ, તમે આવો પછી. એટલે એ પેલા ઉતરી ગયા અને પેલા પછી ટુવાલ પહેરીને પછી ઉતર્યા કે તમે ટુવાલ પહેરવાનો ત્યાં સુધી અમે ઉભા રહીએ તો અમે ડટાઈ જઈએ. ખૂબ ભાવિક છે સંપૂર્ણ. રહેવા મળી હો ડૉક્ટર પ્રભુજી માયાવી છે, રહેવા મળી અને એની આ ડોટર છે પિંકી, એ લોકો ભાવિક. એ કલ્પેશ છે ડૉક્ટર, એ બે ડૉક્ટરે ભાવિક આવે છે. હીરા પ્રભુના ચિરંજીવી. હા, હીરા પ્રભુ એને યોગ વાસિટ આપ્યું ને અહીંયા. હીરા પ્રભુ ભાવિક, બધા ભાવિકો છે. અમે પેલા ઉતરી જઈએ, તમે આવો પછી. મગજે અપસેટ થઈ ગયું હતું એના પછી. કોનું? હા, ત્યારે અપસેટ થઈ ગયું હતું. પણ પછી આ તત્વબોધ સાંભળીને સ્વસ્થ થયા. આમાં આવ્યા ને પછી એટલે સ્વસ્થ થયા. પાલનપુર આવી ગયા ત્યારે અસ્વસ્થ હતા, પછી ધીરે ધીરે શાંત થયા. ચાલો. આ પુરુષ પોતે બળી ગયો છે, છતાં પણ પોતાની સ્ત્રી વિના ઘરમાંથી બહાર નીકળતો નથી. તેથી નિશ્ચય કરી શકાય છે કે પ્રાણીઓ સ્નેહરૂપી ઝાડને કાપી શકતા નથી. બળી ગયેલા સૂંઢવાળા આ હાથીએ સરકતા અંગારાવાળા પોતાના બંધનના વૃક્ષને કોપને લીધે વેગથી ભાગી નાખ્યું છે અને તે લોકોને કમળો આપનારા તળાવમાં જઈ પડ્યો છે. આ ધુમાડો મેઘના સ્થાનકમાં પહોંચ્યો છે, અંદરથી વીજળી વેગે ઝબકી રહ્યો છે અને બાણો સમાન ઉગ્ર અંગારાઓના સમૂહને વરસે છે. હે રાજા, જેમાં અગ્નિના તણખા ચળકી રહ્યા છે
એવો ચક્કરીઓ ખાતો અને શિખાઓરૂપી તરંગોવાળો આ ધુમાડો તે આકાશમાં જાણે રત્નોથી ભરપૂર સમુદ્ર હોય એવો લાગે છે. શિખરો જેવી જ્વાળાઓના તેજથી રાતું થયેલું આકાશ જાણે મૃત્યુએ ઉત્સવના કારણથી દિશાઓરૂપી સ્ત્રીઓને કેસરથી ખરડેલો કરંડિયો આપ્યો હોય એવું લાગે છે. અહો, ઊંચા આયુધોવાળા શત્રુ પક્ષના યોદ્ધાઓ રાજાની સ્ત્રીઓને પકડે છે. એ બહુ ભૂંડું અને દુરાચારનું કામ થાય છે. આ પકડાતી રાજાની રાણીઓની માળાઓમાં ગૂંથાયેલા પુષ્પો માર્ગમાં વેરાઈ જાય છે અને અડધા બળેલા ચોટલા છાતીઓ ઉપર તથા સ્તનો ઉપર પડ્યા છે. તે વસ્ત્રો ઊંચા થઈ જવાને લીધે તેમના નિતંબો અને પેડુઓ દેખાય છે અને તેમના માણિક્યોથી જડેલા કંકણો પડી જવાથી ધરતી શોભી રહી છે. હારોરૂપી લતાઓ તૂટી જતા તેમના નિર્મળ મોતીઓ વેરાઈ જાય છે. જરાવારમાં દેખાતા અને જરાવારમાં નહીં દેખાતા તેમના સ્તનોમાંથી, નિતંબોમાંથી અને પડખાઓમાંથી સોના જેવી કાંતિ ઝબકે છે. ટીટોળિયાના જેવા તેમના કરુણાભર્યા વિલાપોથી યુદ્ધનો કોલાહલ પણ બરાબર સાંભળવામાં આવતો નથી. લાગલગટ બૂમો પાડવાથી તેમની પાસળીઓ જાણે તૂટી ગઈ છે અને તેમના ચણિયાઓ લોહીના કાદવથી તથા આંસુઓથી ભીંજાઈ ગયા છે. અરે, આ રાણીઓને શત્રુ પક્ષના માણસો ખભા ઉપર હાથ મૂકીને એકમેક સાથે બાંધીને બળપૂર્વક લઈ જાય છે. આથી એ રાણીઓના નેત્રો કમળોની પેઠે પાણીના ટીપાઓને વર્ષા કરે છે. તેઓ આ સમયમાં કોણ રક્ષણ કરશે? કોઈ પણ રક્ષણ કરનાર નથી એમ નિરાશ થઈને કંગાળપણાથી જોયા કરે છે અને તે જોઈને તેમના પક્ષના યોદ્ધાઓને પણ આંસુ આવે છે. સ્વચ્છ કમલીની સમાન આ રાણીઓના કમળનાર જેવી કૂણી નિર્મળ સાથળોના મૂળો આંસુ પડવાથી ભીંજાઈ ગયા છે અને તેથી તેઓ ઝીણા વસ્ત્રોમાંથી દેખાઈ રહે છે. આ રાણીઓ જાણે વિષય સુખરૂપી મંદરાચરથી નિરંતર મથન કરાતા કામદેવરૂપી સમુદ્રમાંથી નીકળેલી ઉત્તમ લક્ષ્મીના જેવી છે. હાય, તેમના પુષ્પો, વસ્ત્રો, આભરણો તથા લેપન કરેલા ચંદનો ચોળાઈ ગયા છે, ભૂંસાઈ ગયા છે અને તેમના લાંબા ચોટલાઓની ચપળ લટો આંસુઓથી ભીંજાઈ ગઈ છે. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી અગ્નિ દગ્ધ ગૃહાદિ વર્ણન નામનો સર્ગ 43મો સમાપ્ત. સર્ગ 44મો. વિદુરથ રાજાનું યુદ્ધ માટે નીકળવું અને લીલાના તત્વનું વર્ણન. આ 44મા સર્ગમાં મહારાણીને ભય પામેલી જોઈ અને અંતઃપુરનો પરાભવ થયો એ સાંભળી યુદ્ધ માટે રાજાને નીકળવાનો અને લીલાના તત્વનું વર્ણન કરવામાં આવશે. વશિષ્ઠ બોલ્યા, આ સમયે જેમ લક્ષ્મી કમળના છિદ્રમાં આવે તેમ મત યૌવનવાળી મહારાણી વિદુરથ રાજાના તે ઘરમાં આવી. તેના પુષ્પો અને વસ્ત્રો વિંખાઈ ગયા હતા, તેના હારો તૂટી ગયા હતા અને તે વ્યાકુળ થઈ ગઈ હતી. ભયથી તે વિહવળ બની ગઈ હતી અને સખીઓ તથા દાસીઓ તેને અનુસરી રહી હતી. ચંદ્ર જેવું તેનું મુખ હતું, હાંફથી તેના પયોદરો હાલી રહ્યા હતા અને દાંતરૂપી તારાઓથી તે જાણે શરદ ઋતુના આકાશ જેવી સર્વાંગે સ્વચ્છ લાગતી હતી. પછી જેમ અપ્સરા ભૂતોના સંગ્રામના વિચારમાં પડેલા ઇન્દ્રની પાસે વિજ્ઞપ્તિ કરે તેમ તે પટરાણીની એક સખીએ અવિચારી શત્રુઓના સંગ્રામના વિચારમાં પડેલા વિદુરથની પાસે આ પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. હે દેવ, આ દેવી અમારી સાથે અંતઃપુરમાંથી નાસીને આવી છે અને જેમ વાયુએ પીડેલી લતા વૃક્ષને શરણે આવે તેમ આપને શરણે આવી છે. હે રાજન, જેમ સમુદ્રના મોજાઓ કિનારાના વૃક્ષોની લતાઓને હરી જાય છે તેમ ઊંચા આયુધોવાળા બળવાન શત્રુઓ આપની બીજી રાણીઓને હરી ગયા છે. જેમ અચાનક આવેલા ઉદ્ધત પવનો મોટા વૃક્ષોને તોડી નાખે છે તેમ અચાનક આવેલા ઉદ્ધત શત્રુઓએ તમારા અંતઃપુરના સઘળા રક્ષકોને તોડી નાખ્યા છે. જેમ રાત્રે વર્ષા ઋતુમાં દૂરથી અચાનક આવેલા અને કોલાહલ કરતા જળ કમળોને ઘસડી લઈ જાય છે તેમ રાત્રે દૂરથી અચાનક આવેલા શત્રુઓ
આપણા અંતઃપુરની સ્ત્રીઓને લઈ ગયા છે. ધુમાડારૂપી કવચોવાળા, ઊંચા નાદ કરતા તથા ફેલાતી ઉગ્ર જ્વાળાઓવાળા અગ્નિઓથી તેમજ ધુમાડારૂપી કવચોવાળા, ઊંચા નાદ કરતા તથા ફેલાતા ઉગ્ર શસ્ત્રોવાળા શત્રુપક્ષના યોદ્ધાઓથી આપણું નગર ભરાઈ ગયું છે. પારધી લોકો જેમ ચીસો નાખતી હરણીઓને બળાત્કારથી લઈ જાય છે, તેમ શત્રુપક્ષના યોદ્ધાઓ ચીસો પાડતી સ્ત્રીઓને ચોટલા પકડીને લઈ જાય છે. આ પ્રમાણે અમારા પર ઘણી શાખાઓમાં ફેલાયેલી આ ઉગ્ર વિપત્તિ આવી છે. તેનું અત્યંત નિવારણ કરવા માટે આપ વિના બીજો કોઈ સમર્થ નથી. વશિષ્ઠ બોલ્યા. આ પ્રમાણે મહારાણીની સખીના વચનો સાંભળીને વિદુરથ રાજાએ દેવીઓની સામે જોયું અને તેમને આ વચન કહ્યા, ક્ષમા કરજો, હું અહીંથી જાઉં છું અને ભમરી જેમ કમળને શરણે રહે છે તેમ આ મારી સ્ત્રી આપણા ચરણને શરણે રહે છે. આ પ્રમાણે કહીને પછી કોપથી લાલ લાલ આંખોવાળો થયેલો વિદુરથ રાજા જેવી રીતે મદોન્મદ હાથીએ વનમાં તોફાન કરતા કેસરીસિંહ ગુફામાંથી બહાર નીકળે તેવી રીતે પોતાના ઘરમાંથી બહાર નીકળ્યો. પછી સરસ્વતી સાથે રહેલી જ્ઞાનવાળી લીલાએ અરીસામાં દેખાતા પ્રતિબિંબની જેમ પોતાના જેવા જ આકારવાળી તથા અત્યંત રૂપવાળી બીજી લીલાને ત્યાં આવેલી જોઈ. લીલા બોલી, હે દેવી, આ શું છે તે મને કહો. જે હું છું તે આ કેમ છે, અને જો એ હું જ હોઉં તો આટલો કાળ જતાં પણ એની અવસ્થા યુવાનની યુવાન કેમ રહી છે? મંત્રી આદિ લોકો, નગરના રહેવાસીઓ અને સૈન્યો તથા વાહનો સહિત સર્વે યોદ્ધાઓ જેઓ ત્યાં હતા તેઓ અહીં કેમ છે? અને જો અહીં છે તો ત્યાં તેમને તેમ કેમ છે? હે દેવી, જેમ લોકો અરીસાની અંદર તથા બહાર પણ એના એ હોય છે, તેમ આ લોકો ત્યાં અને અહીં પણ એના એ જ છે કે કેમ? આ લોકો ચેતનાવાળા છે કે નહીં? સરસ્વતી બોલ્યા, જેમ મન સ્વપ્નાવસ્થામાં જાગ્રતમાં અનુભવેલા પદાર્થોના આકારને પ્રાપ્ત થાય છે, તે પ્રમાણે ચૈતન્ય પણ પોતાની અંદર કરેલા સંકલ્પના આકારને ક્ષણ માત્રમાં પ્રાપ્ત થાય છે. ચિત્તમાં અને ચૈતન્યમાં સંસ્કાર રૂપે જેવા આકારનું જગત હોય છે તેવા આકારનું જગત ક્ષણ માત્રમાં બહાર હોય એમ પ્રતીત થાય છે. આ સઘળું ચૈતન્યના વિવર્ત રૂપ જ છે. માટે તેમાં પદાર્થોના સ્વભાવને અનુસરીને દેશકાળની લંબાઈનો કે વિચિત્રતાનો અંત આવે એમ નથી. જે અંદર હોય છે તે જ બાહ્ય રૂપે પ્રતીત થાય છે. એ વિષયમાં સ્વપ્નના પદાર્થો દ્રષ્ટાંતરૂપ છે. જેમ અંદર ચૈતન્યનો વિવર્ત સ્વપ્નના તથા સંકલ્પના નગર રૂપે બહાર સ્ફુરે છે, તેમ આ પણ ચૈતન્યનો વિવર્ત જ બાહ્ય રૂપે સ્ફુરે છે અને તે દ્રઢ અભ્યાસને લીધે સ્ફુટ આકારવાળો થયો છે. તે સમયે તારા તે નગરમાં તારો પતિ પદ્મરાજા જે વાસનાઓને લઈને મરણ પામ્યો છે, તે વાસનાઓ પ્રમાણે તે સ્થળમાં તેવા વિષયોને પ્રાપ્ત થયો છે. અહીંના લોકો જેઓ ત્યાં હતા તેઓ જ છે એમ પ્રતીત થાય છે, તો પણ જેઓ ત્યાં હતા તેઓ જ નથી, પણ તેમના જેવા બીજા છે. જેમ સ્વપ્નના અને સંકલ્પના સૈન્યો તે અવસ્થાઓમાં સાચા જ છે, તેમ તારા પતિએ આ અવસ્થામાં આ લોકો પણ તારા પતિને આ અવસ્થામાં આ લોકો પણ સાચા જ છે. જાગ્રતના સર્વે પદાર્થો વાધા વિના અનુભવમાં આવે છે અને સ્વપ્નમાં સ્વપ્નના સઘળા પદાર્થો વાધા વિના અનુભવમાં આવે છે. માટે એમનામાં વાસ્તવિક સત્યતા કેવી હોય અને કેમ હોય એ તું જ કહે. જાગ્રતના અને સ્વપ્નના સર્વે પદાર્થો ખોટા જ છે, અથવા સ્વપ્નના પદાર્થો ઉત્તરકાળમાં રહેતા નથી, માટે તેઓ જ એકલા ખોટા છે એમ તું માનતી હોય તો જાગ્રતના પદાર્થો પણ ઉત્તરકાળમાં રહેતા નથી. એટલે સ્વપ્નના પદાર્થો કરતાં જાગ્રતના પદાર્થોમાં શી અધિકતા છે? સ્વપ્નમાં જાગ્રતના પદાર્થો રહેતા નથી અને જાગ્રતમાં સ્વપ્નના પદાર્થો રહેતા નથી.
જેમ જન્મના સમયમાં મરણ અસત્ય છે અને મરણના સમયમાં જન્મ અસત્ય છે, તેમ જાગ્રતના સમયમાં સ્વપ્ન અસત્ય છે અને સ્વપ્નના સમયમાં જાગ્રત અસત્ય છે. હે લીલા, જેમ અવયવો વિંખાઈ જવાથી જગતનો નાશ થાય છે, તેમ અનુભવના બળથી જગતનો પણ નાશ થાય છે. આ પ્રમાણે છે, માટે જગત અનિર્વચનીય ભ્રાંતિરૂપ જ પ્રતીત થાય છે એમ સમજવું. મહાપ્રલયમાં, યુગોમાં અને આજ સુધી પણ જેનો કદી અભાવ થયો નથી એવું તો એક બ્રહ્મ જ છે અને તે બ્રહ્મ જ જગતરૂપે ભાસે છે. જેમ આકાશમાં ઝીણા મોવાળાના ચકરડા પ્રતીત થાય છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિ નામની ભ્રાંતિઓ પ્રતીત થાય છે. માટે વાસ્તવિક વિચાર કરતા સૃષ્ટિઓ છે જ નહીં. જેમ સમુદ્રમાં તરંગો ઉત્પન્ન થઈ થઈને પાછા તેમાં લય પામે છે, તેમ બ્રહ્મમાં આ સૃષ્ટિઓ ઉત્પન્ન થઈ થઈને લય પામે છે. જેમ મહાપવનમાં રજના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે, તેમ બ્રહ્મમાં જગતના સંબંધની મિથ્યા પ્રતીતિ થાય છે. આથી આ જગતરૂપ ભસ્મ જાજવાના જળની જેમ ભ્રાંતિમય જ છે અને તું તથા હું ઇત્યાદિ ખોટા વિભાગોથી જ તે ગોઠવાયેલ છે. તેના ઉપર શો વિશ્વાસ રાખવો? આ પ્રમાણે સમજવું એ જ ઉત્તમ સ્થિતિ છે અને એ સ્થિતિ પ્રાપ્ત થાય ત્યારે જગત સંબંધી કોઈ પણ ભ્રાંતિઓ રહેતી નથી. જેમ ઘાટા અંધારામાં બાળકને પ્રતીત થતો યક્ષ અંધારાથી ભિન્ન નથી, તેમ બ્રહ્મમાં પ્રતીત થતું આ જગત બ્રહ્મથી ભિન્ન નથી. એટલા માટે જન્મ, મરણ અને મોહ આદિ જે પ્રતીત થાય છે તે અજ્ઞાનથી જ પ્રતીત થાય છે. કારણ કે બ્રહ્મજ્ઞાનથી બાદ થતા એ સગળું નષ્ટ થઈ જાય છે અને એ નષ્ટ થતાં બ્રહ્મ જ અવશેષ રહે છે. આ જે દ્રશ્ય છે તે સત્ય નથી, અસત્ય નથી અને ઉભયરૂપ પણ કદી નથી. જે છે તે બ્રહ્મ જ છે. કારણ કે બ્રહ્મમાં એવો વિવર્ત થવાનો સંભવ છે. આકાશમાં, પરમાણુમાં કે કોઈ પદાર્થના ગર્ભમાં પણ જ્યાં જીવ હોય છે ત્યાં જગતની પ્રતીતિ થાય છે. જેમ અગ્નિ પોતાના સ્વરૂપભૂત ઉષ્ણતાને પોતામાં અનુક્રમે ઉદય પામેલી માની લે છે, તેમ આ શુદ્ધ ચૈતન્યરૂપ આત્મા પોતાનાથી જ અભિન્ન એવા જગતને પોતામાં અનુક્રમે ઉદય પામેલું માને છે. જેમ સૂર્યનો તડકો થતાં ઘરમાં અનેક તૃષ્ણેઓ ભમ્યા કરે છે, તેમ પરબ્રહ્મમાં અનેક બ્રહ્માંડરૂપ તૃષ્ણેઓ ભમ્યા કરે છે. જેમ વાયુમાં ચલન તથા ગંધ અને આકાશમાં શૂન્યતા સૂક્ષ્મ રૂપે રહે છે, તેમ બ્રહ્મમાં જગત પણ સૂક્ષ્મ રૂપે રહ્યું છે. આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે હમણાં તારે એમ સમજવું કે અવયવ રહિત બ્રહ્મમાં આવિર્ભાવ, તિરોભાવ, ગ્રહણ, ત્યાગ, સ્થૂળ, સૂક્ષ્મ, ચર અને અચર આદિ વિભાગો અજ્ઞાનથી જ કલ્પાયેલા છે, એટલે તેઓ આત્માથી અભિન્ન છે. આ સાકાર જણાતા જગતને નિરાકાર સમજવા માટે હમણાં તારે એમ સમજવું કે અવયવ રહિત બ્રહ્મમાં આવિર્ભાવ, તિરોભાવ, ગ્રહણ, ત્યાગ, સ્થૂળ, સૂક્ષ્મ, ચર અને અચર આદિ વિભાગો અજ્ઞાનથી જ કલ્પાયેલા છે, એટલે તેઓ આત્માથી અભિન્ન છે. તેઓ અવયવો છે જ નહીં, પણ તેનું જ રૂપ છે. આ રીતે જીવની વાસનાઓના ક્રમથી ઉદય પામતું આ જગત જેમ છે તેમ બ્રહ્મથી અભિન્ન છે અને બ્રહ્મમાં જ રહ્યું છે. માટે પૂર્ણ હોવાથી તે વિશ્વ શબ્દને તથા તેમના અર્થોને યોગ્ય છે. વિશ્વ શબ્દના અર્થો પૂર્ણતાને અનુસરનારા છે. આ જગત રજ્જુમાં થયેલા સર્પના ભ્રમની પેટે સત્ય કહી શકાતું નથી અને અસત્ય પણ કહી શકાતું નથી. માટે તે અનિર્વચનીય છે. તે ખોટું છતાં પણ અનુભવમાં આવે છે, માટે સત્ય છે અને પરીક્ષા કરી જોતા તે રહેતું નથી, માટે અસત્ય છે. જીવ માયાથી ઉપાધિવાળો ચૈતન્યરૂપ હોવાને લીધે બ્રહ્મ જ છે, પણ વાસનાઓના દ્રઢ અનુભવને લીધે જીવપણાને પામેલ છે. હમણાં એટલું જ સમજવું બસ છે. હા, જીવ માયાથી ઉપાધિવાળો ચૈતન્યરૂપ હોવાને લીધે બ્રહ્મ જ છે, પણ વસ્તુઓના દ્રઢ અનુભવને લીધે જીવપણાને પામેલ છે.
વાસના વસ્તુ નહીં, વાસના. જીવ માયાથી ઉપાધિવાળો ચૈતન્યરૂપ હોવાને લીધે બ્રહ્મ જ છે, પણ વાસનાઓના દ્રઢ અનુભવને લીધે જીવપણાને પામેલ છે. હમણાં એટલું જ સમજવું બસ છે. પરમ ચૈતન્યરૂપ આકાશમાં સ્ફુરિત થયેલા આ જગતને અધિષ્ઠાનની સત્તાથી સત્ય માનીએ તો પણ ભલે, અને તેથી પોતાની સત્તાથી અસત્ય માનીએ તો પણ ભલે, પરંતુ હાલ એટલું સમજવાનું છે કે જીવ પોતાની ઈચ્છાને અનુસરતા વિષયોના અનુભવોથી તેને રંગી લે છે. અનુભવાતા વિષયોમાં કેટલાક વિષયો પૂર્વના વિષયો જેવા જ અનુભવમાં આવે છે, કેટલાક વિષયો પૂર્વના વિષયોથી કંઈક વિલક્ષણતાવાળા અનુભવમાં આવે છે, અને કેટલાક વિષયો સાવ નવા જ અનુભવમાં આવે છે. કોઈ સમયે કોઈ સ્થળમાં તેના તે જ વિષયો છે એમ અનુભવમાં આવે છે, અને કોઈ સમયે કોઈ સ્થળમાં પૂર્વના વિષયોની સાથે અડધા મળતા આવે એવા વિષયો પણ અનુભવમાં આવે છે. જીવને એ વિષયોના અનુભવો અસત્ય છતાં પણ સત્ય જેવા સ્ફુરે છે. આ રાજાને સઘળી પૂર્વની વાસનાઓ ઉત્પન્ન થવાથી જ તે મંત્રીઓ અને તે જ પૌર લોકો છે, અને તેઓ તે જ કુળના જન્મેલા, તેવી જ રીતભાતવાળા અને તેવી જ ક્રિયાઓવાળા પ્રતીત થયા છે. આ સઘળા લોકો અધિષ્ઠાનનો વિચાર કરતા એના એ છે, અને દેશકાળ તથા ક્રિયાઓ જોતા તેઓના જેવા છે. ચૈતન્ય વ્યાપક અને આત્મ સ્વરૂપ છે. તેની સ્થિતિ જ આવા પ્રકારની છે. રાજાના ચિત્તાકાશમાં ચૈતન્યરૂપ વાસનાનો ઉદય થયો છે, તે પ્રમાણે જ આ સઘળું આગળ વધેલું છે, અને તે અધિષ્ઠાનની સત્તાથી સાચા જેવું લાગે છે. જેમ રાજાને મંત્રીઓ અને પૌર લોકો પૂર્વના જેવા પ્રતીત થાય છે, તેમ હાલ આ લીલા પણ તને તારા જેવા સ્વભાવવાળી, તારા જેવા આચરણવાળી, તારા જેવા કુળવાળી અને તારા જેવા શરીરવાળી પ્રતીત થઈ છે. આ જે નવી લીલા છે તે રાજાની પ્રતિબિંબિત થયેલી વાસના જ છે. અધિષ્ઠાન ચૈતન્યરૂપી સર્વત્ર વ્યાપક અરીસામાં વાસના જે આકારે પ્રતિબિંબિત થાય છે, તે આકાર ત્યાં જ સ્પષ્ટતાથી સ્થૂળ રૂપે નિરંતર ઉદય પામે છે. જીવની અંદર રહેલી જે વાસના છે તે જ બહાર રહેલા ચૈતન્યરૂપી અરીસામાં પ્રતિબિંબિત થાય છે, અને આ બાહ્ય સ્થૂળ આકાર રૂપે પ્રતીત થાય છે. આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી, અને પૃથ્વીમાં રહેલા તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર જ છે. આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી, અને પૃથ્વીમાં રહેલા તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર જ છે. જે છે તે વાસ્તવિક રીતે જ બ્રહ્મ જ છે, અને જે બ્રહ્મ છે તે જ આપણું સ્વરૂપ છે. આકાશમાં રહેલું બ્રહ્માંડ, બ્રહ્માંડની અંદર રહેલી પૃથ્વી, અને પૃથ્વીમાં રહેલા તું, હું અને રાજા એ સઘળું દેખાવ માત્ર જ છે. જે છે તે વાસ્તવિક રીતે જ બ્રહ્મ છે, અને જે બ્રહ્મ છે તે જ આપણું સ્વરૂપ છે. હે લીલા, સઘળું જગત ચિદાકાશ બીલાના ગર્ભરૂપ જ છે એમ તત્વવેત્તાઓએ નિશ્ચય કર્યો છે. હે લીલા, સઘળું જગત ચિદાકાશ બીલાના ગર્ભરૂપ જ છે એમ તત્વવેત્તાઓએ નિશ્ચય કર્યો છે. માટે તું પણ એમ જ સમજ, અને એ પ્રમાણે સમજીને તું જેવી છે તેવી નિર્મળ અને નિર્વિક્ષેપ જ રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણમાં લીલાના આખ્યાન સંબંધી જગત બ્રહ્મ વર્ણન નામનો સર્ગ 44મો સમાપ્ત. સર્ગ 45મો. જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ આપે છે. જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ આપે છે, પામે છે. હા, અધિષ્ઠાન ચૈતન્યપણાના સંકલ્પ પ્રમાણે દ્રશ્ય ભાસ પામે છે. ચૈતન્યપણાના સંકલ્પ પ્રમાણે
લાંબુ લાંબુ ન કરો તો એ પોતાની વાસના પ્રમાણે ફળ પામે છે. બસ કઈ ફિલોસોફીની જરૂર નથી. જીવ પોતાની વાસના પ્રમાણે ફળ પામે છે. પતી ગયું. સર 45મો કઈ પર્યાયોની જરૂર નથી. અધિષ્ઠાન એ બધા પર્યાયોની જરૂર નથી. દ્રશ્ય ને બધું કઈ અને એ ભ્રાંતિ છે ને કાંઈ નથી અને બ્રહ્મ સ્વરૂપ જ છે. બસ. સર્ગ 45મો જીવો પોતાના સંકલ્પ પ્રમાણે ફળ પામે છે. સરસ્વતી બોલ્યા, આ 45મા સર્ગમાં બીજી લીલાને પદ્મરાધાની પ્રાપ્તિરૂપ વરદાન મળ્યાનું કહેવાશે અને તે પછી જીવોને પોતપોતાના સંકલ્પ પ્રમાણે ફળની પ્રાપ્તિ થાય છે તે કહેવાશે. સરસ્વતી બોલ્યા, આ તારો સ્વામી વિદુરથ રાજા યુદ્ધભૂમિમાં દેહનો ત્યાગ કરી તે જ અંતઃપુરને પ્રાપ્ત થઈને પદ્મરાજારૂપ થશે. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે સરસ્વતીએ લીલાને કહ્યું તે સાંભળીને નગરમાં રહેનારી એ નવી લીલા સરસ્વતીની આગળ આવીને ઊભી રહી અને હાથ જોડી તેણે તેને નીચે પ્રમાણે પ્રાર્થના કરી. બીજી લીલા બોલી, હે દેવી, હું સર્વદા ચૈતન્યરૂપ ભગવતીનું પૂજન કરું છું અને તે ભગવતી દેવી મને પ્રત્યેક રાત્રિએ સ્વપ્નમાં દર્શન આપે છે. હે દેવતાઓના ઈશ્વરી, હે માતાજી, જેવા એ મારા પૂજ્ય દેવી છે તેવા જ તમે છો. તો હે સુંદર વદના, મુજ રાખ ઉપર કરુણા કરીને તમે વરદાન આપો. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે તે નગર નિવાસીની નવી લીલાની વિનંતી સાંભળીને સરસ્વતીએ તેના ભક્તિભાવનું સ્મરણ કર્યું અને પ્રસન્ન થઈ તેને નીચે પ્રમાણે કહ્યું. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, તારા જીવતા સુધી પણ જીર્ણ ન થાય એવી અનન્ય ભક્તિથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. માટે જે વરદાન જોઈતું હોય તે તું માગી લે. બીજી લીલા બોલી, આ મારો પતિ રણમાં દેહ છોડીને જ્યાં રહે ત્યાં હું આ જ શરીરથી તેની સ્ત્રી થાઉં એ હું માગું છું. સરસ્વતી બોલ્યા, હે પુત્રી, ત્યાં ઘણા પુષ્પો તથા ધૂપ આદિવાળી અનન્ય ભાવથી ભરેલી પૂજાથી મારું ચિરકાળ સુધી નિર્વિઘ્ન રીતે પૂજન કર્યું છે. માટે જેમ તું માગે છે તે પ્રમાણે થશે. વશિષ્ઠ બોલ્યા, આમ સરસ્વતીનું વરદાન મળવાથી તે દેશની નવી લીલા પ્રફુલ્લિત થઈ ગઈ. એટલે સંદેહથી વ્યાકુળ થયેલા મનવાળી પહેલી લીલાએ સરસ્વતીને નીચે પ્રમાણે કહ્યું. પહેલી લીલા બોલી, હે ઈશ્વરી, આપણા જેવા બ્રહ્મરૂપ અને સત્ય સંકલ્પવાળા મહાત્માઓ તો સંકલ્પથી જે ધારે તે સગળું તરત જ સિદ્ધ થાય છે. પહેલી લીલા બોલી, હે ઈશ્વરી, આપના જેવા બ્રહ્મરૂપ અને સત્ય સંકલ્પવાળા મહાત્માઓ તો સંકલ્પથી જે ધારે તે સગળું તરત જ સિદ્ધ થાય છે. તે છતાં આપ મને લોકાંતરરૂપ એ પહાડી ગામમાં મારા એનાએ સ્થૂળ શરીરથી શા માટે તેડી ગયા નહોતો તે કહો. સરસ્વતી બોલ્યા, હે સુંદરી, હું કોઈનું કાંઈ પણ કરી આપતી નથી. જીવ પોતાની મેળે જ પોતાની સઘળી ધારણાઓને તરત સંપાદન કરે છે. હું બોધરૂપ અને સંવિત માત્રની દેવતા છું. હું તો પ્રાણીઓનું જે ભવિષ્ય શુભ હોય તેને વરદાનથી પ્રકટ કરું છું, પરંતુ તેમાં ફળ ઉત્પન્ન કરવામાં તો પ્રત્યેક જીવની માયાયુક્ત જે ચૈતન્ય શક્તિ છે તે જ સમર્થ છે. જે જીવની શક્તિ જે રીતે ઉદય પામે છે તે જીવની તે શક્તિ તે રીતે સદા ફળ આપે છે. ત્યાં લાંબા કાળ સુધી મારું આરાધન કર્યું હતું. તારો સંકલ્પ તે સમયે મુક્ત થાવું તો ઠીક એવી ઈચ્છારૂપ હતો. તેથી મેં તને તેવા પ્રકારોથી સમજાવી છે અને જેથી મુક્તિ મળે એવી યુક્તિથી તને નિર્મળ બનાવી દીધી છે. હે સુંદરી, મેં તારી એવી ભાવનાથી તને આટલા કાળ સુધી બોધ આપ્યો છે અને એ બોધ મળ્યાથી તો પોતાની ચૈતન્ય શક્તિથી ધારેલા નિર્મળપણાની પ્રાપ્ત થઈ છે. જે જીવનો જે સંકલ્પ લાંબા કાળ સુધી જે રીતે ઉદય પામે છે તે જીવને તે સંકલ્પ જ કાળે કરીને તે રીતનું ફળ આપે છે. જે જીવનો જે સંકલ્પ લાંબા કાળ સુધી જે રીતે ઉદય પામે છે તે જીવને તે સંકલ્પ જ કાળે કરીને તે રીતનું ફળ આપે છે.
જે પોતાનો સંકલ્પ હોય છે. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હા, રાઉન્ડ 41મો રાઉન્ડ અખંડ. છે કે નહીં? પ્રેક્ટિકલ. અને કોઈનો સંકલ્પ કેવો હોય, મારા છોકરાને છોકરી મળતી નથી એટલે તત્વબોધમાં મારું ચિત્ત ચોંટતું નથી. પણ એ કાળે કરીને સીધું થાય ગમે તે જન્મે. મહાપ્રભુ વચ્યા. અને અહીંયા હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. છે ને? સ્વયં સિદ્ધ, હું સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ, સ્વયંપૂર્ણ સ્વ સ્વરૂપ છું. હું પરમ ચિદાકાશ તેજમાં તેજ, જ્યોતિમાં જ્યોતિ છું. હું પરમ ચિદાકાશ સચ્ચા ચોખ્ખા ખુલ્લા આર પાર છું. હું અનંતપૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ છું. હું પરમ ચિદાકાશ અનંત અખંડ અભેદ છું. છે ને? રાઉન્ડ 41મો રાઉન્ડ. પછી આનાથી કેટલો કાળે કરીને પછી કેટલો કાળ જોવે. બધા માયાના ભિખારીઓ કેવી છે, મારે લાખો છે તો કરોડો કેમ થાય, મારે કરોડો છે તો અબજો કેમ થાય, અને હું જટ વહેલો કેમ મરી જાઉં. માયામાં ગળકા ખાતો ખાતો. વર્ષો પહેલા દેશમાં આવ્યા, 50મું વર્ષ ગોલ્ડન જ્યુબિલી. તો શું કહેતા ખબર છે? દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીટનું નિર્મળાત્મક જ્ઞાન. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીટનું નિર્મળાત્મક જ્ઞાન. આટલામાં જેને સંતોષ છે તે શહેનશાહોનો શહેનશાહ છે. જેને સાલાને ગમે એટલું મળે છતાં ઓછું જ પડે એ સદાયનો ભિખારીઓનો ભિખારી જ છે. દાલ રોટી, જાડું લુગડું, માથે છાપરું, હૃદયમાં વસીટનું નિર્મળાત્મક જ્ઞાન. આટલામાં જેને સંતોષ છે તે શહેનશાહોનો શહેનશાહ છે. જેને સાલાને ગમે એટલું મળે છતાં ઓછું જ પડે એ સદાયનો ભિખારીઓનો ભિખારી. દુનિયાદારીના કોલાહલ અને કાવાદાવાથી દૂર, દુનિયાદારીના કોલાહલ ને કાવાદાવાથી દૂર, કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ. દુનિયાદારીના કોલાહલ ને કાવાદાવાથી દૂર, કુદરતને ખોળે બ્રહ્મમાં વિશ્રામ. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચડેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ગુલાબ કાંટામાં ખીલે છે, કોઈ ગુરુના ગળામાં કે કોઈ ઉદ્યોગપતિના ગળામાં કે કોઈ નેતાના ગળામાં ખીલતા નથી, બલકે કરમાય છે. ફૂલો જ્યાં ખીલેલા છે ત્યાં ચઢેલા જ છે, તોડીને કોઈને ચડાવીને કરમાવશો નહીં. ગુલાબ કાંટામાં ખીલે છે, કોઈ ગુરુના ગળામાં કે ઉદ્યોગપતિના ગળામાં કે નેતાના ગળામાં ખીલતા નથી, બલકે કરમાય છે. આ સંકલ્પો નથી, સ્વયં સિદ્ધ છે. સંકલ્પ સિદ્ધ ન થાય, અને સ્વયં સિદ્ધ તો સિદ્ધ જ છે, સ્વયં સિદ્ધ જ છે. ઓહો, એ વળી એમનું પેટર્ન છે. તું જ્યાં શોધે છે
ત્યાં હું સદા હાજરા હજુર જ છું. તું હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. તું જ્યાં શોધે છે ત્યાં હું સદા હાજરા હજુર જ છું. તું હું કરે છે તે તું નહીં, હું ચિદાકાશ જ છું. હજારો સત્રાક્ષર થઈ ગયા, હજારો. એક જ સત્રાક્ષર બધાનું એમ કે તમારું પેટર્ન કેવું, તો દરેકનું અલગ અલગ આવશે. બોલો આનંદ પ્રભુ, તમારું પેટર્ન? महाचिदा का सब कुछ है, मैं कुछ नहीं. તમારું? દાળ રોટી જાડું લુગડું માથે છાપરું હૃદયમાં વશિષ્ઠનું નિર્મળ આત્મજ્ઞાન એ શહેનશાહોનો શહેનશાહ છે, જેને ગમે એટલું મળે પણ ઓછું જ કરે એ ભિખારીઓનો ભિખારી. પોતાને ભિખારી તરીકે સિદ્ધ કર્યા. અમારે પેલા જક્ષુ પ્રભુ ખૂબ બોલે છે. કોણ? બાળ નકુલ પ્રભુના ચિરંજીવી નાના. એટલે અમારી આગળ બોલે એટલે અમે એમ કે દાદા આગળ બોલો. પ્રભુ એમ કહેતા હતા. પેલા બાળકોપડા બોલે એટલે અમારી આગળ બોલે એટલે અમે એમ કે દાદા આગળ બોલો. હું મહાચિદાકાશ અનંત પૂર્ણ સાર્વભૌમ સત્તા, અસ્તિત્વની સર્વ ભૂમિકાએ મહાચિદાકાશ પ્રકાશ જ સત્તા જ છે. હું મહાચિદાકાશ અનંત પૂર્ણ સાર્વભૌમ સત્તા, એમ સમજાય? અને હું મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય. હું મહાચિદાકાશ અનંતપૂર્ણ સાર્વભૌમ સત્તા છું. હું મહાચિદાકાશ મહાચક્રવર્તી મહાસામ્રાજ્ય છું. હું મહાચિદાકાશ स्वयं प्रकाश अनुभव ज्ञान छू. स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. હું મહાચિદાકાશ स्वयं प्रकाश अनुभव ज्ञान छू. स्वयं प्रकाश को शब्द ज्ञान की अपेक्षा नहीं है. हूँ महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. हूँ महाचिदाकाश खुद रहा है, दूसरा नहीं है. हूँ महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. हूँ महाचिदाकाश ऊपर कोई प्रभाव नहीं है. हूँ महाचिदाकाश परम कैवल्य परम शांति छू. हूँ महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व छू. हूँ महाचिदाकाश स्वयं सहज संपूर्ण सर्वस्व छू. है ने? एग्जेक्ट है ना सत्राक्षर? જે જીવનો જે સંકલ્પ લાંબા કાળ સુધી જે રીતે ઉદય પામે છે તે જીવને તે સંકલ્પ જ કાળે કરીને તે રીતનું ફળ આપે છે. બધાનો સંકલ્પ કેવો? હું સદાય મરી જાઉં ત્યાં સુધી ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબુ રહું. હું મરી જાઉં ત્યાં સુધી ડોબુ બૈરુની વાસનાનું ગુલામ ડોબુ રહું. એવું નથી? હસતા હસતા બોલે કે એમાં અમારો આનંદ જુઓ. ચાલો. જે પોતાનો સંકલ્પ હોય છે તે પ્રકારાંતરથી તપ અથવા તો દેવતા રૂપ થઈને આકાશમાંથી જેમ ફળ પડે તેમ યથેષ્ટ ફળ આપે છે. પોતાના સંકલ્પ વિના બીજું કોઈ કદી પણ કાંઈ ફળ આપતું નથી. એટલા માટે હવે જેમ તારી ઈચ્છા હોય તેમ તરત કર. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે અને જે રીતે સારો અથવા નઠારો પ્રયત્ન કરે છે
તે પ્રમાણે તેનો ઉત્તરકાળમાં ફળ થાય છે. માટે વિચાર કર. અત્યારે આખી આ જે વર્લ્ડ છે પૃથ્વી એના 7.8 કે 8.25 કરોડ છે. તો ડોલર ને ભોગોની વાસના ગુલામીમાં શોક ભ્રાંતિ સિવાય બીજું કોઈ સંકલ્પ છે? 7.8 8.25 કરોડ છે, સમજાય? તો ડોલર અને ભોગોની વાસના ભ્રાંતિની ગુલામીમાં સુખ ભ્રાંતિ એ સિવાય બીજી વાસના બીજો સંકલ્પ છે? એમાં પૈસા વિના કાંઈ નહીં. લ્યો એમ પેલા અમે ખેડબ્રહ્મા માતાજીમાં તત્વબોધ હતો ને એટલે પ્રસાદ લેવા લઈ જતા હતા. અમે તુલસી પ્રભુ, ઘનશ્યામ પ્રભુ, ડુંગળીવાળા. એટલે ઘનશ્યામ પ્રભુ બોલતા હતા પેલા એ લોકો પૈસા ખાય છે. એટલે અમે કે સાલું રોટલા ખવાય અને પૈસા ખાતા તો આપણે સંભળાય નથી. તો કે તમને ખબર ન પડે. અમે કીધું ખબર પાડીએ ને, પૈસા ખાય. પછી એમ કે બે લડતા હોય તો એમ કે તારા બાપના રોટલા નથી ખાતા. તારા બાપ, અમે કીધું સાલા બાપના રોટલા થાય? ઘઉંના થાય, બાજરીના થાય, જુવારના થાય, મકાઈના થાય, કે તારા બાપના રોટલા નથી ખાતા? લ્યો બોલો, સમજાય જ નહીં કાંઈ. આ બધા સ્માર્ટ કહેવાય પાછા, બુદ્ધિજીવી, ઇન્ટેલેક્ચ્યુઅલ, ભણેલા ગણેલા, એજ્યુકેટેડ. ઇટ મીટ ફિટ. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા આપણો કાયદેસર છે એમને એમ નથી. કાયદેસર હો પાછું. પણ તું કાયદેસર નથી એ ખબર નથી. કેવી રીતે છે તમે બોલો? આનું તો શું લાઈટ થઈ? બોલો. પોતે પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ જે સ્વસ્વરૂપ છે એ ખબર નહીં અને પોતે દેહ છે એમ માની અને ભ્રાંતિથી બધું કરે એટલે ગેરકાયદેસર નથી. ભ્રાંતિથી કરે પછી એ કાયદેસર, એ ગેરકાયદેસર છે, કાયદેસર નથી. કેટલા પાના છે એમાં? બસ પતી ગયું. એક થોડુંક જ છે. સૃષ્ટિની અંદર રહેલા ચૈતન્યની સત્તારૂપ અંતરાત્મા જે રીતે મનમાં ચિંતવે છે અને જે રીતે સારો અથવા નઠારો પ્રયત્ન કરે છે તે પ્રમાણે તેનો ઉત્તરકાળમાં ફળ થાય છે. માટે વિચાર કર અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. એ પવિત્ર પદ સગુણું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. સગુણું બ્રહ્મ છે, સ્વયં બ્રહ્મ છે, કેવળ બ્રહ્મ છે. પરમ ચિદાકાશ, હું પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ છું. હું પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ છું. માટે વિચાર કર અને જે પવિત્ર પદ છે તેને જાણી લઈને તેની અંદર જ રહે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં ઉત્પત્તિ પ્રકરણનો લીલાના આખ્યાન સંબંધી સત્ય કામ સત્ય સંકલ્પા સ્થિતા નામનો સર્ગ 45મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 234. પ્રસાદ આપી દો. પ્રસાદ.
એવી વાસનાનો સંકલ્પ રહે, અવિદ્યા વાસનાનો સંકલ્પ રહે કે નહીં કે આ જન્મે હું ત્યક્તા છું, આવતે જન્મે હું નો ત્યજાય એવા ભડથારને પકડીશ. આ પ્રકાશનો મહિમા એવો છે કે ગમે તેવી ભ્રાંતિ જીરો છે. આ ભવે હું ત્યજાયેલી છું, પણ આવતે ભવે હું મને ત્યજે નહીં એવો ભડથાર પસંદ કરી. જરાય નહીં. ઓબ્જેક્શન યોર ઓનર. શનિવાર સુધી રોકાવાના. હા, શનિવાર સુધી રોકાવાના. શનિવાર આજ કેવો વાર? મંગળવાર. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ. અહીં તો બધું સરસ છે સંપૂર્ણ. તમે પડશો? તમે નહીં ને? ના ના તમે અમે સ્કૂલમાં વિચારતા એટલે છોડી દીધું. સ્કૂલનું આયોજન કરવાનું વિચારતા એટલે છોડી દીધું. એટલે પેલું કહેવાય ને કે શું કહેવાય પેલા એ શબ્દ વાપરે ને વિવેક પ્રભુ કોણ શબ્દ એ સાહસ, કેવો શબ્દ આપણે સાહસ કરવું. સાહસ. એમ છોડી દીધું. અમારી પાસે જે બચત હતી પ્રભુ એમ એક દુકાનમાં ઇન્વેસ્ટ કરી દીધું. દુકાનમાં તમારી દુકાન? હા, બચત હતી ને અમારી પાસે થોડી, પણ દુકાન તમારી? હા, એટલે બીજી દુકાન લીધી પ્રભુ નવી. કારણ કે બચત ભવિષ્યમાં અમે જોબ છોડીએ તો એની ઇન્કમ રહે એવી રીતે. એ દુકાન પછી ભાડે બી આપી શકાય, આપણે પણ વાપરી શકાય. બરાબર. એટલે સ્કૂલનો સંકલ્પ છોડી દીધો, ઇન્વેસ્ટ કરવું, બચતની દુકાનમાં કરી દીધી. એટલે એમાં તો ચાલુ રહે ને નિર્વાણ. હા, થોડી લોન લઈને થોડી દુકાન 8 દુકાન લીધી કરું. એટલે અમારી પાસે બચત હતી એ સિવાય થોડી લોન લઈને પણ કરી. 8 લોન લઈને અમારી પાસે થોડી બચત હતી એ યુઝ કરીને બાકીની લોન. એટલે 239 CR માં પડી. તો એનું વ્યાજ ચડે ને? એ જે દુકાનમાંથી પ્રભુ જે આવક થશે ને એમાં જ ભરાશે ને એમાંથી. બરાબર. એ બોજારૂપ નહીં રહેવું. હા, બરાબર. હા, ચિંતારૂપ નહીં. હા, બોજારૂપ. એટલે ચિંતા જેવું નહીં. ના, અમે જયારે ભણાવવાનું છોડી દઈએ તો અમને પાછળથી આવક મળી રહે એવા ઉદ્દેશથી અમે અમારું કામ ભણાવવાનું છોડી દઈએ. કારણ કે અમારી પાસે ગવર્મેન્ટ જોબ જેવું તો નહીં, એટલે છોડી દઈએ જ્યારે બી તો અમને એમાંથી આવક થાય, નંબરો નિર્વાહ ચાલી જાય એ રીતે. બરાબર. વિવેક, સંતોષ અને શાંતિ. નવસાદાનો